સાકાર સ્વરૂપ અને નિરાકાર સ્વરૂપ, એમાં સાકાર સ્વરૂપની જે લોકો એટલે કે મૂર્તિ પૂજા કરે છે તે મૂર્તિ પૂજાથી આપણને કેટલો ભાવ ઉત્પન્ન થઈ શકે એમ એવું છે ને કે માણસ લપસી ના પડે. માણસ આ હિન્દુસ્તાન લોકો ડેવલપ થયેલા લપસી ના પડે એટલા માટે અહીં મૂર્તિ પૂજાનું સ્થાન મૂક્યું છે કે ભાઈ હા દેરાસર લાગે તારે એને યાદ આવે, નહીં તો બજારમાં ફરિયાદ કરતો હોય, ભમ્યા જ કરે. જો દેરાસર ના આવે તો બજારમાં આખો દાડો ભમ્યા જ કરે, પણ દેરાસર એ ભગવાન આવ્યા છે, ભગવાન દર્શન કરે. એટલે આ દેરાસર તેટલી મૂકેલા છે કઈક યાદ આવે અને મેં બેસીને એ ભગવાન નમસ્કાર કરે તો એટલો વખત મેં ચોખ્ખું રહે. સમજ પડે ને? એટલે સારું આ મોહ મહામોહમાં લોકો વર્તે છે, બજારમાં ભમ્યા જ કરે, પણ જો દેરાસર આવે તો બોર વળી કે લાય દર્શન કરતા જઈએ. એટલે આ મૂર્તિને લઈને થોડું ઘણું લપસી નથી પડતું, મૂર્તિને લીધે રાગે રહ્યું છે. બાકી મૂર્તિ એ આપણું ધ્યેય નથી. સમજ પડે ને? મૂર્તિ તો અમૂર્તિ આપણો ધ્યેય છે. અને સાકાર ભગવાન એ ના કહેવાય. સાકાર ભગવાન તો જ્ઞાની કહેવાય. શું કહ્યું? જ્ઞાની જે જીવતા પોતે છે અને તે આપણું કલ્યાણ કરે. આ મૂર્તિ તો કલ્યાણ આપણે કરે નહીં, અત્યારથી કલ્યાણ ના કરે. આ સાકાર મૂર્તિ એટલે પેલા ગોરખનાથે કેવું છે ને કે જો મૂર્તિની અંદર જો ઈશ્વર હોય તો પછી આપણને સાક્ષાત દર્શન કેમ આપતા નથી, કેમ બોલતા નથી? એટલે મૂર્તિ પૂજા કરતા તો આ જે નિરાકાર સ્વરૂપે જે પૂજા થાય છે, જ્ઞાનની પૂજા થાય છે, એ શ્રેષ્ઠ કહેવાય ને. એમ કે છે કે ગોરખનાથે એમ કહ્યું કે આ મૂર્તિ છે તો બોલતી નથી, દર્શન આપતી નથી, એટલે એના દર્શન શું કરવાના? એટલે એનો અર્થ એમ કે આપણે આ મૂર્તિની પૂજા કરીએ એના કરતા નિરાકારના એટલે આ જ્ઞાનની પૂજા કરીએ એ શ્રેષ્ઠ છે ને. ના, એટલે એવું છે ને જેની અનુકૂળતા. મૂર્તિ કાઢી નખાય એવી નથી. દરેક ઘણા લોકોને જરૂર છે બધી વસ્તુ. સમજ પડે ને? કોઈ આગળ ગયેલો હોય તેને ના જરૂર હોય તો ભલે, પણ ઘણા લોકોને મૂર્તિની જરૂર છે હિન્દુસ્તાનમાં. મોટા મોટું સાયન્સ વિજ્ઞાન છે આપણું આ મૂર્તિ. નહીં તો હા યાદ જ ના આવે. આખો દાડો ડેરાસર કે મંદિર ના હોય ને તો કશું યાદ જ ના આવે. એટલે આપડા લોકો ઠેર ઠેર ડેરાસર બધા કેટલો બધી મૂર્છા છે. મૂર્છા કેટલી ફરી વળી, ઘર બાર બધું ભૂલી જાય ને એટલી મૂર્છા ફરી વળી છે ને. આવા મોહના સામ્રાજ્યમાં શું થાય છે? આ મૂર્તિઓને લઈને કઈ કહે રે એ પરોક્ષ ભક્તિ કહેવાય. શું કહેવાય છે? પરોક્ષ ભક્તિ નું ફળ સંસાર ફળ અને પ્રત્યક્ષ ભક્તિ નું ફળ મોક્ષ. એ જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ ભક્તિ કહેવાય. શું કહેવાય? જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ ભક્તિ કહેવાય. સકલ પરમાત્મા કહેવાય. શું ને? સાકાર પરમાત્મા કહેવાય. ત્યાં આપણું પ્રત્યક્ષ મોક્ષ મળી જાય. શું? કારણ પોતે મુક્ત જ હોય, નિરંતર મુક્ત હોય, એક ક્ષણ પણ બંધેલા ન હોય. બંધ હોય જ ને, બંધ નિરંતર પરમાનંદ. એમને અડે ને તેને શાંતિ થઈ જાય. અડે તો હોય, જુએ તો શાંતિ થઈ જાય. કૃપાળદેવ તો બધું બહુ લખ્યું, પણ આવે સમજણ પડી જાય ને. આ વાક્ય યાદ નહીં રહેતું લોકોને બીજું કઈ શોધમાં.